છોટાઉદેપુર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે તંત્ર સજ્જ થયું છે। જિલ્લા પંચાયતની કુલ 32 બેઠકો માટે ચૂંટણી થશે। ચૂંટણી માટે 21,000 થી વધુ ઈવીએમ મશીનો જિલ્લા તંત્ર ચૂંટણી માટે સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે। ચૂંટણીઓની તૈયારી કરવામાં આવી છે। જ્યાં વખતે ઈવીએમ મશીનથી ચૂંટણી થશે, 7 તાલુકામાં તાલુકા પંચાયતની બેઠકો છે તેની યાદી પણ તૈયાર કરી દેવામાં આવી છે। બોડેલી નગરપાલિકા નવી બની છે, તેની પણ ચૂંટણી 8 મહિનાથી નથી થઈ, તેની પણ ચૂંટણી થશે। નગરપાલિકાના મતદારોએ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં મત આપવાનો નથી। આમ તો આ વખતે ચૂંટણી લેટ છે। આમ આદમી પાર્ટી બોડેલી અને સંખેડામાં નહીવત જોવા મળે છે। 3 મહિનાથી 7 કરોડ રૂપિયા આવીને પડ્યા છે, તેનું આયોજન નથી કરવામાં આવ્યું। બંને પાર્ટીને વિધાનસભામાં સરખા મત મળ્યા હતા। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। છોટાઉદેપુર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે તંત્ર સજ્જ થયું છે। જિલ્લા પંચાયતની કુલ 32 બેઠકો માટે ચૂંટણી થશે। 7 તાલુકા પંચાયતની કુલ 150 બેઠકો પર મતદાન થશે। બોડેલી નગરપાલિકાની 28 બેઠકો માટે ચૂંટણી થવા જઈ રહી છે। ચૂંટણી માટે 21,000 થી વધુ ઈવીએમ મશીનો તૈયાર કરી દેવામાં આવ્યા છે। તો સાથે જ 28 બેલેટ યુનિટ, 2500 કંટ્રોલ યુનિટ જે છે તે મંગાવવામાં આવ્યા। તમામ ઈવીએમ મશીનોની ચકાસણી પૂર્ણ થઈ ચૂકી છે। ચકાસણી બાદ મશીનો સ્ટ્રોંગ રૂમમાં મૂકી દેવામાં આવ્યા છે। છોટાઉદેપુર પોલિટેકનિક કોલેજમાં સ્ટ્રોંગ રૂમ જે છે તે બનાવવામાં આવ્યો। ચૂંટણી નજીક આવતા તાલુકા મથકો જે છે તેમાં ઈવીએમ ફાળવાશે। જિલ્લામાં કુલ 1049 મતદાનો મથકો જે છે તે નક્કી કરાયા। મતદાન મથકોની ચકાસણી માટે અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે। ચૂંટણી ફરજ માટે કર્મચારીઓ લિસ્ટ જે છે તેના મંગાવાયા છે। જિલ્લા તંત્ર ચૂંટણી માટે સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે। તો બીજી તરફ 17 માર્ચે હાલની પંચાયતોની કાર્યકાળ જે છે તે પૂર્ણ થવા જઈ રહી છે। કાર્યકાળ પૂર્ણ થતા વહીવટદાર શાસન લાગુ જે છે તે પડશે। અંતિમ દિવસોમાં ગ્રાન્ટ વાપરવાના નેતાઓ જે છે તેની વાત કરવામાં આવી રહી છે, સક્રિય થતા જોવા મળી રહ્યા છે। રાજકીય પક્ષો ચૂંટણી માટે મેદાનમાં જોવા મળી રહ્યા છે। ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિકોણીય ટક્કર સંભવિત છે। છોટાઉદેપુર જિલ્લામાં રાજકીય માહોલ જે છે તે એકદમ ગરમાતો જોવા મળી રહ્યો છે। ત્યારે બોડેલી અને આસપાસના વિસ્તારોમાં પણ જે ચૂંટણીની તૈયારીઓ અત્યારથી કરી દેવામાં આવી છે। તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો હવે થોડોક જ સમય છે કે આ ચૂંટણી જે છે તે થવા જઈ રહી છે અને આ ચૂંટણીને લઈને હાલ તો છોટાઉદેપુર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે તંત્ર જે છે તે સજ્જ થઈ ચૂક્યું છે। ત્યારે મારી સાથે મારા સહયોગી છોટાઉદેપુરથી રફીક જોડાયા છે। રફીક, જે રીતે છોટાઉદેપુર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે તંત્રની તમામ તૈયારીઓ અત્યારે તેજ કરી દેવામાં આવી છે અને 32 બેઠકો માટે ચૂંટણી થશે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। આપને જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે। આદિવાસી જિલ્લામાં છોટાઉદેપુર જિલ્લા પંચાયતની મુદત 17 તારીખના રોજ થાય છે। 17 માર્ચના રોજ શાસન પૂરું થયું અને જેને લઈને ચૂંટણીઓની તૈયારી કરવામાં આવી છે। જેમાં જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા 2100 ઈવીએમ મશીન આપવામાં આવ્યા છે। આ વખતે ઈવીએમ મશીનથી ચૂંટણી થશે। સાથે સાથે તાલુકા શાસકો પરથી જે કર્મચારીઓ જે તાલુકામાં ફરજ બજાવે છે તેઓની યાદ મંગાવવામાં આવી રહી છે। ચૂંટણીની કામગીરી સોંપવામાં આવશે, તૈયારીઓ કરવામાં આવી રહી છે। બીજી તરફ આપણે જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લામાં જે 7 તાલુકા છે, 7 તાલુકામાં તાલુકા પંચાયતની બેઠકો છે તેની યાદી પણ તૈયાર કરી દેવામાં આવી છે। સાથે સાથે આ વખતે બોડેલી નગરપાલિકા નવી બની છે, તેની પણ ચૂંટણી 8 મહિનાથી નથી થઈ, તેની પણ ચૂંટણી થશે। એટલે છોટાઉદેપુર જિલ્લામાં એક માત્ર નગરપાલિકાની ચૂંટણી થશે અને એક નવો કદવાલ તાલુકો બનાવવામાં આવ્યો છે છોટાઉદેપુર જિલ્લામાં, 7મો તાલુકો નવો। તે પહેલી વાર આ બે ચૂંટણીઓ જે છે કદવાલ તાલુકા પંચાયત અને જે બોડેલી નગરપાલિકા એ પ્રથમવાર ચૂંટણી નગરપાલિકાની થશે। નગરપાલિકાના મતદારોએ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં મત આપવાનો નથી। એટલે નગરપાલિકામાં જે વિસ્તાર છે ત્યાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી નહીં થાય, તે ફક્ત નગરપાલિકામાં જ મતદારો મત કરી શકશે। છોટાઉદેપુર જિલ્લામાં તમામ તૈયારીઓ જે છે તે જિલ્લા કલેક્ટર કચેરી અને જિલ્લા પંચાયતના અધિકારીઓ દ્વારા
તૈયારીઓ કરવામાં આવી રહી છે. હાલ ઈવીએમ ની જે પ્રથમ ચકાસણી છે તે કરી દેવામાં આવી છે અને તમામ સ્ટ્રોંગ રૂમમાં મૂકી દેવામાં આવી છે. આટલી મોટી માત્રામાં ઈવીએમ મશીન મંગાવવામાં આવ્યા છે અને તે મશીનો દ્વારા ચકાસણી કરી અને તાલુકા મથકને ફાળવવામાં આવશે. તાલુકા મથકના અધિકારીઓ આનો કબજો લેશે. એ ચૂંટણી જાહેર થયા પછી તમામ તૈયારીઓ કરવામાં આવશે. હાલ તો સ્ટ્રોંગ રૂમમાં મશીનો મૂકવામાં આવે છે. જિલ્લાના જે ચૂંટણી શાખામાં જે અધિકારીઓને ફરજ માટે મૂકવામાં આવ્યા છે તે તમામ કામગીરી હાલ કરવામાં આવી છે. એટલે થોડાક સમયમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ સરકાર જાહેર કરે તેવી શક્યતાઓ રહેલી છે. આ જે ચૂંટણીઓની જે રાહ જોઈ રહ્યા છે, આમ તો આ વખતે ચૂંટણી લેટ છે, કારણ કે વહીવટદારનું શાસન 17 તારીખથી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં લાગી જશે અને ત્યારબાદ ચૂંટણીઓ થશે. એટલે 2 મહિના સુધી વહીવટદારનું શાસન રહેવાની સંભાવના રહેલી છે. રફીક, કહી શકાય કે ઇલેક્શન કમિશન દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે, તો હવે તમામ પક્ષો દ્વારા કયા પ્રકારની તૈયારીઓ જે છે તે અત્યારથી કરવામાં આવી રહી છે? આપને જણાવી દઉં કે જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને નગરપાલિકાની ચૂંટણીઓ માટે તમામ જે રાજકીય પક્ષો છે, આમ આદમી પાર્ટી છે, કોંગ્રેસ છે અને ભાજપ છે, અત્યાર સુધી છોટાઉદેપુર જિલ્લામાં 2 પક્ષો ચૂંટણી લડતા હતા, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીની પણ એન્ટ્રી થઈ છે. એટલે આમ આદમી પાર્ટી પણ બોડેલી નગરપાલિકા, છોટાઉદેપુર તાલુકા જે 7 તાલુકામાં ઉમેદવારો છે, જેમાં સૌથી વધારે તાકાતવર છોટાઉદેપુર કહી શકાય. આમ આદમી પાર્ટીના તે નસવાડી, કવાંટ અને છોટાઉદેપુર, આ 3 તાલુકામાં આમ આદમી પાર્ટીનું વધારે પ્રભુત્વ રહેલું છે. આમ આદમી પાર્ટી બોડેલી અને સંખેડામાં નહીવત જોવા મળે છે, ત્યારે બોડેલી નગરપાલિકા વિસ્તારમાં પણ તેઓ ચૂંટણી લડવાના છે. નગરપાલિકામાં પણ એક જબરદસ્ત તાકાત છે આમ આદમી પાર્ટીની, કારણ કે ત્યાં વધારે પડતો જે આંદોલન છે તે તંત્ર સામે છે, કારણ કે જે સ્થાનિક લોકો છે તે બોડેલીના અનેક સમસ્યાઓથી ઘેરાયેલા છે. 5 ગ્રામ પંચાયતોને નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. 8 માસથી વિકાસના કામો થયા નથી અને જેના કારણે વિરોધ વંટોળ વધારે છે. 8 માસથી 7 કરોડ રૂપિયા જ્યારે 3 મહિનાથી આવીને પડ્યા છે, 3 મહિનાથી 7 કરોડ રૂપિયા આવીને પડ્યા છે, તેનું આયોજન નથી કરવામાં આવ્યું. 8 મહિનાથી અનેક સમસ્યાઓથી 5 ગ્રામ પંચાયતોનો સમાવેશ કરાયો, તેમાં વિકાસ નથી થયો. એટલે સરકાર સામે મોરચો માંડ્યો છે. અનેક મુદ્દાઓને લઈને તેઓ વિરોધ વંટોળ કરી રહ્યા છે. સાથે 3 પાર્ટીનો આ વખતે ચૂંટણી થશે, એટલે સીધી ફાઇટ થવાની છે. કોંગ્રેસને આનું નુકસાન પણ થશે, કારણ કે જે કોંગ્રેસની વોટ બેંક છે તેમાં ગત વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો આમ આદમી પાર્ટી લડી હતી અને બંને પાર્ટીને વિધાનસભામાં સરખા મત મળ્યા હતા, 40,000 અને 42,000ની વચ્ચે. સામે ભાજપ 75,000 મત લઈ ગયું હતું વિધાનસભાની 3 બેઠકોમાં. એટલે કોંગ્રેસે 3 બેઠકો ગુમાવી હતી. આ જ પરિસ્થિતિ આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ થનાર છે, કારણ કે સામે અત્યારે આવી ગયા છે તમામ રાજકીય પક્ષના આગેવાનો, પણ સૌથી મજબૂત પલ્લું આમ જોવા જઈએ તો ભાજપનું છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.